અમદાવાદના બાપુનગર વિસ્તારના પ્રખ્યાત દાળવડા હવે આપના વિસ્તારમાં પણ લઈને આવી ગયો છું. તમે વિચાર કરતા છો કે આપનો વિસ્તાર કયો, એટલે આપનો નિકોલ વિસ્તારની અંદર દાળવડા લઈને આવી ગયો છું. શું બાકી અહીંયા દાળવડા બનાવે છે, શુદ્ધ મગની દાળના દાળવડા બનાવે છે. દાળવડાની બાજુમાં મરચાં અને ડુંગળી તો ખરી જ. જો તમે અહીંયા દાળવડા ખાશો તો ખાતા જ રહી જશો, અને ચાહશો તો ચાહક બની જશો, અને એકવાર ખાશો તો બીજી વાર જરૂર અહીંયા આગળ આવશો. એવા દાળવડા અહીંયા બનાવે છે. શુદ્ધ તેલ છે અને સુપરહિટ વસ્તુ છે. તમે અહીંયા જોઈ શકો છો વિડીયોની અંદર. બાકી અહીંયા કેટલી ચોખ્ખાઈ છે અને બધી રીતે અહીંયા આગળ શું વેરાયટીમાં બનાવી રહ્યા છે દાળવડા. તો ફટાફટ આ લોકેશન પહોંચી જાઓ અને દાળવડાની મોજ માણો. અને તમને કંઈ પણ નવા નવા વિડીયો જોવાના શોખીનો અને ખાવાના શોખીનો, ખાણીપીણીના ઓલ અમદાવાદના, તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને, લાઇક કરીને, કમેન્ટ કરવાનો ભૂલશો નહીં, જેથી કરીને તમારા માટે આવા નવા વિડીયો હું લાવતો રહું. અને ઓલ અમદાવાદની વાત કરું છું કે અમદાવાદમાં કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં મેં ખાણીપીણીના વિડીયો નહીં બનાવ્યા હોય. તમે યુટ્યુબની અંદર મારી ચેનલમાં જોઈ શકો છો. ઓલ અમદાવાદ આવી આનાથી બી બીજી નવી જગ્યાના હું વિડીયો લાવતો રહીશ તમારા માટે. તો પ્લીઝ બને એટલું વધારેમાં વધારે લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમારો અભિપ્રાય જાણવા મળે. તમે મારા યુટ્યુબ ચેનલ જોવા બન્યા રહો, જેથી કરીને તમારા માટે નવા વિડીયો નવા વિસ્તારોમાંથી લાવતો રહું. અને એ સિવાય બી આ જો આપણા મિત્રો અહીંયા આગળ દાળવડા કેટલા સુપરહિટ બનાવી રહ્યા છે. આમની એક લારી તો બાપુનગર 4 રસ્તા ઉપર ચાલે જ છે. લાસ્ટ 30 વર્ષથી ચાલે છે દાળવડાની લારી, બરાબર. અને બીજી લારી અહીંયા નિકોલ 4 રસ્તા પર એમને નવી ખોલી છે. નેશનલ હેન્ડલૂમની બાજુમાં 4 રસ્તા ઉપર જ છે. અને લોકેશન પર બી એટલું મસ્ત કે તમે આગળ નેટ ઉપર સર્ચ કરશો તો બી તમને નેશનલ હેન્ડલૂમની એક્ઝેક્ટ સામે મળી જશે લોકેશન. અને અહીંયા એક નંબર દાળવડા મળે છે. અને ખાવાનું બી એક શુદ્ધ છે, એવું બી નથી. વિડીયોની અંદર ખુદ જોઈ શકો છો કે અહીંયા દાળવડા કેટલી મસ્ત રીતે બનાવી રહ્યા છે, અને તેલ બી કેટલું શુદ્ધ છે. અને અહીંયા તેલના ડબ્બા પણ પડ્યા છે. અને એક નંબર દાળવડા બનાવે છે કે આખા નિકોલ વિસ્તારની અંદર તમને ક્યાંય પણ દાળવડા કોઈ જગ્યાએ તમે દાળવડા ખાવા નહીં મળે. એવા દાળવડા તમને આખા નિકોલ વિસ્તારની અંદર પહેલી વાર તમારા માટે આ વિડીયો મસ્ત લઈને આવી ગયો છું. તો ફટાફટ આ લોકેશન પહોંચી જાઓ અને દાળવડા ખાવાની મોજ માણો. રિંગ રોડની અંદર 4 રસ્તા છે, તે નેશનલ હેન્ડલૂમની એક્ઝેક્ટ બાજુમાં છે. તમને બીજી વાર બી એડ્રેસ સમજાવી દીધું, હજુ બી ખબર ના પડે તો આની પર હું મોબાઈલ નંબર લખી લેશે. નંબર પર તમે કોલ કરીને પણ આ જગ્યા પર પહોંચી શકો છો અને દાળવડાની મોજ માણી શકો છો. આ નિકોલ વિસ્તારમાં પહેલી વખત દાળવડાની મોજ તમે માણી શકો છો. આખા નિકોલ વિસ્તારમાં ક્યાંય તમને દાળવડા ખાવા નહીં મળે આમના સિવાય.